મન કી બાતની 131મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ભારતની વધતી તાકાતથી કરાવ્યા અવગત. ગ્લોબલ એઆઈ સમિટની વાત કરતા પીએમએ પશુઓની સારવારમાં મદદરૂપ થતા અમૂલના એઆઈ મોડેલની કરી પ્રશંસા. સાથે જ સુશ્રુત સંહિતાના ડિજિટલીકરણથી વૈશ્વિક નેતાઓ મંત્રમુગ્ધ થયા હોવાનો કર્યો ઉલ્લેખ. પ્રધાનમંત્રી મોદીએ દેશમાં વધતા ડિજિટલ એસ્ટેટ અને ફાઇનાન્શિયલ ફ્રોડ સાથે સતર્ક રહેવાની આપી સલાહ. કહ્યું કે કેવાયસી અને રીકેવાયસી અધિકૃત બેંક શાખા કે એપ દ્વારા કરવા અને ઓટીપી કે આધાર નંબર કોઈ સાથે શેર ન કરી આત્મનિર્ભર ભારતના મજબૂત નાગરિક બનવા કરી અપીલ. પ્રધાનમંત્રી મોદીએ આવતીકાલથી યોજાનારા રાજાજી ઉત્સવનો ઉલ્લેખ કરી આ અંતર્ગત વિશેષ પ્રદર્શનની મુલાકાત લેવા કર્યો અનુરોધ. સાથે જ પીએમએ બાળકોને પરીક્ષાનું ટેન્શન છોડી આત્મવિશ્વાસ સાથે પેપર લખવા કર્યા પ્રોત્સાહિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠમાં 82 કિલોમીટર લાંબા દિલ્હી મેરઠ નમો ભારત કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન. મેરઠને એમએસએમઈ માટે ગણાવ્યું મહત્વપૂર્ણ. કહ્યું આધુનિક ટ્રેનથી મેરઠના વિકાસને મળશે ગતિ. સાથે જ પીએમએ સપા કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કોંગ્રેસે દેશને બદનામ કરવાનું કર્યું કામ. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને અમદાવાદમાં બૂથ કાર્યકરો સાથે નિહાળી મન કી બાત. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર. તો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુરત ખાતે નિહાળી મન કી બાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં સુરેશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહમાં થયા સહભાગી. સીએમએ સુરેશ્વરજી મહારાજના કાર્યોને પ્રેરણાદાયી ગણાવી સમાજ પ્રત્યેના તેમના યોગદાનની કરી સરાહના. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. સુરતમાં જ્ઞાન અને સ્વાદનો સંગમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પુસ્તક મેળાનું કર્યું ઉદ્ઘાટન. સાથે જ ફૂડ ફેસ્ટિવલ 2026ને પણ મૂક્યો ખુલ્લો. મુખ્યમંત્રીએ સ્ટોલ પર જઈ કારીગરો અને પ્રકાશકોને કર્યા પ્રોત્સાહિત. અને T20 વર્લ્ડ કપમાં આજે સુપર 8 મુકાબલામાં 2 મેચ. અમદાવાદની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટોસ જીતી પસંદગી કરી બેટિંગની. તો શ્રીલંકા ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રને હરાવ્યું.